અમેરિકા ઈરાન સીઝફાયરની વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ઈરાનના ડ્રોન હુમલાને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યાનો દાવો। અમેરિકન સેનાએ ઈરાનના બે વન વે એટેક ડ્રોન્સને તોડી પાડ્યા। ઈરાનના બંને આત્મઘાતી ડ્રોન્સ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વાહન વ્યવહાર એટલે કે ત્યાંથી પસાર થતા કોમર્શિયલ જહાજો માટે એક મોટો ખતરો બનેલા હતા, પરંતુ અમેરિકન ડિફેન્સ સિસ્ટમે તેને આકાશમાં જ તોડી પાડ્યા। આ ઘટના બાદ અમેરિકન સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઈરાનની કોઈ પણ આક્રમકતાનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈનાત અને તૈયાર પણ છે। અમેરિકા ઈરાન સીઝફાયરની વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ઈરાનના ડ્રોન હુમલાને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યાનો દાવો। અમેરિકન સેનાએ ઈરાનના બે વન વે એટેક ડ્રોન્સને તોડી પાડ્યા। ઈરાનના બંને આત્મઘાતી ડ્રોન્સ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વાહન વ્યવહાર એટલે કે ત્યાંથી પસાર થતા કોમર્શિયલ જહાજો માટે એક મોટો ખતરો બનેલા હતા, પરંતુ અમેરિકન ડિફેન્સ સિસ્ટમે તેને આકાશમાં જ તોડી પાડ્યા। આ ઘટના બાદ અમેરિકન સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઈરાનની કોઈ પણ આક્રમકતાનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈનાત અને તૈયાર પણ છે।